ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ગુજરાતી હિપ-હોપને ગ્લોબલ સ્ટેજ પર લઈ જવા અઘોરી મ્યુઝિક તૈયાર લોન્ચ કરશે નવું આલ્બમ વેલકમ ટુ ગુજરાત. અઘોરી મ્યુઝિકે આ મહિને ઇન્ડસ્ટ્રીમાં પોતાના સફળ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતી વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને મોડર્ન ઓળખ અપાવવાના હેતુથી આ નવું આલ્બમ તૈયાર કરાયું છે. જય માતાજી. અમે છે અઘોરી મ્યુઝિક અને અમે 14 ગીતોનું ગુજરાતને આવકારતું, આખા દુનિયાને આવકારતું એક આલ્બમ લઈને આવી રહ્યા છે. તેનું નામ છે વેલકમ ટુ ગુજરાત. અને આલ્બમ વિશે કહીશ તો જેમ કવિ કાગબાપુ આપણને કહેતા ગયા છે કે તારા આંગણીએ કોઈ આવે તો એને મીઠો આવકારો આપજો. તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનો આ આલ્બમ થકી પ્રયાસ છે. આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે. ઓગસ્ટમાં લોન્ચિંગ છે, પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી, કેમ કે વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ જશે આલ્બમ તમને પીરસવા. સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ, સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં દરિયાની વચમાં, હોનાની નગરી નો માલિક. સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ, સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં દરિયાની વચમાં, હોનાની નગરી નો માલિક.